નમસ્કાર દર્શક મિત્રો, 8મી ઓગસ્ટના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આઝાદ ભારતના ઇતિહાસમાં 8 ઓગસ્ટ 1942નો દિવસ પણ ખૂબ જ મહત્વનો છે। આ દિવસે મહાત્મા ગાંધી સહિતના નેતાઓએ બ્રિટિશરોને ભારત છોડો એ પ્રકારનો આદેશ આપી દીધો હતો અને ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટના નામથી આ દિવસ આજે પણ આઝાદ ભારતના ઇતિહાસમાં લોકો યાદ કરે છે। 8 ઓગસ્ટ 1942ના દિવસથી આ ચળવળ શરૂ થઈ હતી, જેનું પરિણામ 15 ઓગસ્ટ 1947 આવ્યું, આપણે સૌ જાણીએ છીએ। ક્વિટ ઇન્ડિયા ચળવળને યાદ કરીએ, જોઈએ આજના મુખ્ય સમાચાર। દેશ પોતાના 78મા સ્વતંત્રતા દિનની ઉજવણી કરવા તૈયાર। જૂનાગઢ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાશે, તો આજથી રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ। એલસીબીપીઆઈ જતીન પટેલને તેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। શ્રાવણ માસ નિમિત્તે કૃષ્ણ મંદિરોમાં હિંડોળા દર્શનનો પ્રારંભ, કલાત્મક હિંડોળામાં લાલાને ઝૂલે ઝૂલાવતા ભાવિકો। અને 2 દિવસ પહેલા રાતના સમયે સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડે 2 યુવકને માર મારતા બંને ગાર્ડને સસ્પેન્ડ કરતા તબીબી અધિક્ષક। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભારત પોતાના 78મા મહામૂલા સ્વતંત્રતા દિનની આગામી 15મી ઓગસ્ટે આન બાન અને શાનથી ઉજવણી કરશે। મુખ્ય સમારંભમાં વધુ એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ઉપરથી ત્રિરંગો લહેરાવશે અને રાષ્ટ્રને સંબોધન કરશે, તો પાટનગર, દિલ્હી સહિત સમગ્ર દેશમાં ઉત્સાહભેર
સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવશે. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં આ વખતે જિલ્લા કક્ષાનો મુખ્ય ધ્વજવંદન સમારંભ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાશે, જ્યાં સવારે 9 કલાકે જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ત્રિરંગાને સલામી આપશે. રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ આ વખતે ખેડા ખાતે યોજાશે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રિરંગાને સલામી આપીને રાજ્યજોગ સંબોધન કરશે અને પરેડની સલામી લેશે. આમ સમગ્ર દેશમાં હવે સ્વતંત્રતા દિનને માત્ર 1 અઠવાડિયું બાકી છે, જેને કારણે તમામ જિલ્લા મથકે અને ગામે ગામ ધ્વજવંદનની તૈયારીઓ શરૂ થઈ છે. બીજી તરફ આજથી એટલે કે 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં ત્રિરંગાની રેલી નીકળશે. મુખ્ય કાર્યક્રમ 10મી ઓગસ્ટે રાજકોટ ખાતે થશે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં પણ સ્વતંત્રતા પર્વ અને હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે ગઈકાલે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષતામાં અધિકારીઓની એક મીટિંગ મળી હતી, જેમાં 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ એટલે કે 14મી ઓગસ્ટે બપોરે બહોદીન કોલેજથી કૃષિ યુનિવર્સિટી સુધી તિરંગા યાત્રા કાઢવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે આજથી 4 દિવસ સુધી વિવિધ શાળામાં આઝાદ ભારતના સ્વતંત્રતા દિન નિમિત્તે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા જેવી અલગ અલગ સ્પર્ધાઓ યોજીને બાળકોને પણ આ અભિયાનમાં જોડાવા માટે તૈયારી કરવામાં આવી છે. બીજી તરફ 15મી ઓગસ્ટે જિલ્લાના જાણીતા રમતવીરો અંબાજી અને ગુરુ દત્તાત્રેય શિખર ઉપર પણ ત્રિરંગો લહેરાવે તેવું આયોજન વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયું છે. જૂનાગઢ એલસીબી પીઆઈ જતીન પટેલને એની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય કક્ષાનો એક એવોર્ડ પ્રાપ્ત થયો છે, જેને કારણે જૂનાગઢ પોલીસ બેડામાં ખુશીનો માહોલ પ્રસરી ગયો છે. જતીન પટેલની પોલીસ બેડામાં થયેલી કામગીરી અને એમાં પણ ખાસ કરીને 2023માં કેશોદમાં એક બાળકી ઉપર શારીરિક અત્યાચાર થયો હતો, તે ગુનામાં તાત્કાલિક ચાર્જશીટ રજૂ કરવા બદલ રાજ્ય સરકારના ગૃહ વિભાગે પણ જતીન પટેલની કામગીરીની નોંધ લીધી હતી અને એની કાર્યદક્ષતાનો પીછાણીને તાજેતરમાં જ એને ડીજીપી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં જતીન પટેલને આ સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યો, જેને કારણે જૂનાગઢ પોલીસમાં ગૌરવની લાગણી વ્યક્ત થઈ રહી છે. દરમિયાન ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ પણ આવા શ્રેષ્ઠ પીઆઈ જૂનાગઢ એલસીબીમાં કામ કરી રહ્યા છે તેની ખુશી વ્યક્ત કરીને એમની કામગીરીનો પરિચય આપ્યો હતો. તો અન્ય પોલીસ કર્મચારીઓએ પીઆઈ જતીન પટેલને અભિનંદન આપ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ શ્રી જતીન પટેલ નાઓને ડીજીપી કમેન્ડેશન ડિસ્ક એવોર્ડ સિલ્વર મેડલથી છે નવાજી કરવામાં આવેલા છે. આ માટે તેમની વર્ષ 2023ની કામગીરીને ધ્યાને લેવામાં આવેલી છે. જે તેમને કેશોદમાં જે સગીર વયની દીકરી પર જે બળાત્કારનો ગુનો દાખલ થયેલો, તેમાં તેમને જે ચાર્જશીટ કરેલું અને તેમને જે સજા ફટકારવામાં આવેલી, તો ખૂબ ટૂંકા ગાળામાં છે ચાર્જશીટ કરવામાં આવેલું અને સ્પીડી તેમની ટ્રાયલ પણ ચલાવવામાં આવેલી. તો આ પ્રકારની અન્ય આ ઉપરાંત અન્ય જે ગંભીર ગુનાઓમાં તેમને જે ડિટેક્શન કરેલા, લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિમાં જે કામગીરી કરેલી, તે બાબતે તેમની કામગીરીની નોંધ લઈ ગુજરાત રાજ્યના અન્ય અધિકારીશ્રીઓ સાથે જૂનાગઢના ક્રાઇમ બ્રાન્ચના પીઆઈની પણ આ બાબતે પસંદગી થયેલી છે. તો તેમને જૂનાગઢ ડિવિઝનના તમામ અધિકારી અને કર્મચારી વતી તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગુજરાત રાજ્યમાં માનનીય ડીજીપી સાહેબનાઓ દ્વારા દર વર્ષે ડીજીપી ડિસ્ક એનાયત કરવામાં આવતો હોય છે, જેમાં ગુજરાત પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓની સમીક્ષા, કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હોય છે, જેમાં તેમની કમિટી દ્વારા તે નક્કી કરીને તેમનું લિસ્ટ બહાર પાડવામાં આવતું હોય છે. આ વર્ષે 2023ની કામગીરીની સમીક્ષા કરવામાં આવેલી, જેમાં કુલ 110 પોલીસ અધિકારી અને કર્મચારીઓનું સિલેક્શન થયું હતું, જેમાં જૂનાગઢ જિલ્લામાંથી હું એટલે પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ, જેમનું 2023ની એક કામગીરીની સમીક્ષા કરીને અમને ડીજીપી ડિસ્ક એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડા ગામના છેવાડાના ગામ સુધી એસટી બસની સુવિધા પ્રાપ્ત ન થતા આજે મેંદરડા તાલુકાના કેટલાક ગ્રામજનોએ વિભાગીય નિયામક કચેરી ખાતે આવીને પોતાનું આવેદનપત્ર રજૂ કર્યું હતું. રમેશભાઈ કોરાટે કહ્યું કે આઝાદ ભારતના 78માં સ્વતંત્રતા દિવસની આપણે ઉજવણી કરીએ છીએ, પરંતુ 78 વર્ષ સુધી મેંદરડા તાલુકાના નતાળિયા ગામમાં હજુ એસટી બસ પહોંચી નથી, જે આપણી કમનસીબી છે.
નતાડિયા ગામને સાંકળતી એસટી બસ મંજૂર થઈ ગઈ હોવા છતાં હજુ સુધી જૂનાગઢ ડેપો દ્વારા એની કામગીરી શરૂ કરવામાં આવી નથી, જેથી આજે વિભાગીય નિયામકશ્રીને મળીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. SM ખાંભલા વિભાગીય નિયામકશ્રીએ કહ્યું કે નતાડિયા ગ્રામ પંચાયતનું આવેદનપત્ર પ્રાપ્ત થયું છે અને નજીકના દિવસોમાં રાજકોટ મેંદરડા રૂટની બસને નતાડિયા સુધી લંબાવી દેવામાં આવશે. હું કોરાટ રમેશભાઈ. આજે મેંદરડા તાલુકાનું એ નતાડિયા ગામ સેવાળાનું ગીર વિસ્તારનું ગામ છે. ત્યાં આજ દિન સુધી એટલે કે 75 વર્ષ ત્યાં એસટી બસ ત્યાં ગઈ નથી. આ એક છેવાડાના ગામને લાભ મળે એના માટે છેલ્લા મારી લગભગ 2.5 થી 3 વર્ષ ત્યાં રજૂઆત હતી. આ બસને સત્તાવાર રીતે મંજૂરી મળી પણ ગઈ, જેને આશરે 2 મહિના થયા. ઉપલા લેવલે કે ડીસી સાહેબ તરફથી મંજૂરી મળી ગઈ, પણ ડેપા મેનેજર તરફથી વારંવાર ફોન કરવા, રજૂઆત કરવા, મુલાકાત કરવા છતાં કોઈ પરામર્શને ધ્યાને રાખી અને આ બસ ચાલુ આજે 2 મહિના ત્યાં નથી કરવામાં આવી, જેથી આજ ગામના નતાડિયા ગામના સરપંચ આગેવાનો સાથે લાવી અને આજે જૂનાગઢ વિભાગીય ડેપાની અંદર અમે રજૂઆત કરવા આવ્યા. ખરેખર આ નિગમનું આમાં હિત નથી જોયું, જનહિત નથી જોયું. ફક્ત ને ફક્ત અધિકારી હિત, પોતાનું હિત જોઈ આવા મનમાની નિર્ણયો લઈ અને સરકારની છબી ખરેખર આવા અધિકારીઓ જ ખરડાવે છે. ખરેખર મહેરબાની કરી આ બસ જો 8 દિવસની અંદર ચાલુ થાય તો ભલે, નહીતર નતાડિયા ગામના લેડીઝ જેન્ટ્સ સાથે આજથી ગણતરી કરી લો કે 10મે દિવસે અહીંયા રામધૂન બોલાતી હશે. SM ખાંભલા વિભાગીય પરિવહન અધિકારી એસટી જૂનાગઢ. આજરોજ નતાડિયા ગામને બસ સુવિધા માટે ગામ લોકો અને સરપંચશ્રી દ્વારા રજૂઆત કરેલી હતી. અત્રેથી તેઓની અગાઉ રજૂઆત મળતા તેઓને નતાડિયા ગામને બસ સુવિધા આપી દીધેલી છે, પરંતુ ડેપો ખાતેથી બસ શરૂ થયેલ નથી તે અંગેની તેઓએ રજૂઆત કરેલ છે. જે રજૂઆત સંદર્ભે ડેપો મેનેજર શ્રી જૂનાગઢને તાત્કાલિક બસ ચાલુ કરવા માટે અત્રેથી સૂચનાઓ આપવામાં આવશે. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે કૃષ્ણ મંદિરોમાં હિંડોળા દર્શનનો પ્રારંભ થયો છે. જૂનાગઢમાં હિંડોળા દર્શનના સમાચાર સાથે સમાચારમાં આગળ વધીશું, પરંતુ અત્યારે લઈએ એક વિરામ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે.
શ્રાવણ માસ દરમિયાન જન્માષ્ટમી એટલે કે કૃષ્ણ જન્મનું મહાપર્વ પણ આવતું હોય છે, જેને કારણે સમગ્ર માસ દરમિયાન હરિહરની ભક્તિનો અનેરો સમન્વય ધર્મનગરમાં જોવા મળે છે. એક તરફ શિવ મંદિરોમાં શિવજીની આરાધના થાય છે, તો બીજી તરફ કૃષ્ણ મંદિરોમાં હિંડોળા દર્શન દ્વારા ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર મહારાજની પણ ભક્તિ થઈ રહી છે. સુવિખ્યાત નરસિંહ મહેતાના ચોરા ખાતે તારીખ 7 ઓગસ્ટથી હિંડોળા દર્શન શરૂ થયા છે, જેમાં દિવસે દિવસે રોજે રોજ વૈષ્ણવો અને દાતાઓના સહયોગથી કલાત્મક હિંડોળા દર્શન યોજવામાં આવે છે. સાંજે 5 થી 7 વાગ્યા સુધી આ હિંડોળા દર્શન ધર્મપ્રેમી જનતા માટે ખુલ્લા મૂકવામાં આવે છે, જેના દર્શનનો લાભ લેવા આસપાસના રહેવાસીઓ તેમજ નરસિંહ પ્રેમી ભાવકો નરસિંહ મહેતાના ચોરા ખાતે ઉપસ્થિત રહે છે. પ્રમુખ ધવલ વસાવડાને મંત્રી ખમીર મજમુદારની યાદીમાં જણાવ્યા અનુસાર આ હિંડોળા દર્શન જન્માષ્ટમી સુધી ચાલશે, જેનું દર્શનનો લાભ લેવા માટે ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી છે. એટલું જ નહીં, યુવા દર્શનાર્થીઓ પણ ચોરા ખાતે હિંડોળા દર્શનનો લાભ લેવા આવે છે અને નરસિંહ મહારાજ તેમજ રાધા દામોદરરાયજી ભગવાન પ્રત્યે પોતાની શ્રદ્ધા પ્રગટ કરે છે. નમસ્કાર, મારું નામ પૂજન બુચ છે. શ્રી નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 3-4 વર્ષથી અહીં નરસિંહ મહેતા ચોરા ખાતે દર વર્ષે શ્રાવણ મહિનામાં આપણે શ્રીનાથજી ભગવાનનું હિંડોળાનું અહીંયા દર્શન દર વર્ષે કરવામાં આવે છે, જેનો લાભ હું દર વર્ષે લઉં છું. અને આ તકે હું નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તે આ સુંદર મજાનું આયોજન ખૂબ સરસ રીતે દર વર્ષે કરે છે. જય શ્રી કૃષ્ણ. આજ રોજ નરસિંહ મહેતાના ચોરા ખાતે નરસિંહ મહેતા ટ્રસ્ટ દ્વારા હિંડોળાનો પ્રારંભ થયેલ છે. શ્રાવણ માસમાં હિંડોળાનું અનેરું મહત્ત્વ છે. ઠાકોરજીને લાડ લડાવવાના વિવિધ જે છે એમાં આ હિંડોળા પણ એક છે. ઠાકોરજી આનાથી વધારે રાજી થાય છે. એનો આજે બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધેલો છે. તો શ્રાવણ મહિનાના ચોથા દિવસે આપણે નર્મદેશ્વર મહાદેવના દર્શન કરીએ, કારણ કે ત્યાં ભગવાન શિવની સાથે ભગવાન કૃષ્ણને ઝૂલે ઝૂલાવવામાં આવ્યા છે. નર્મદેશ્વર મહિલા સત્સંગ મંડળ દ્વારા આ શિવ મંદિરની સમીપ કલાત્મક હિંડોળા તૈયાર કરવામાં આવ્યા, જેમાં ભગવાન કૃષ્ણની નાના સ્વરૂપને બિરાજી કરાવીને મહિલા ભાવિકોએ ગોપી ભાવે લાલાને ઝૂલે ઝૂલાવવાનો લાહો લીધો હતો. ખાસ કરીને અહીં શાકભાજીના હિંડોળા પ્રદર્શિત કરવામાં આવ્યા હતા અને મહિલા ભાવિકોએ પોતાના સ્વખર્ચે શાકભાજીની ખરીદી કરીને હિંડોળા તૈયાર કર્યા હતા. હિંડોળા દર્શનની સાથે સાથે સત્સંગ કીર્તનની પણ રમઝટ બોલી હતી અને મહિલાઓએ ખૂબ જ ઉત્સાહથી કૃષ્ણ ભગવાનના ગીતોને પદો રજૂ કરીને લાલાના વધામણાને આવકાર્યું હતું. ઉલ્લેખનીય છે કે નર્મદેશ્વર મહાદેવમાં ભગવાન શિવની સાથે સાંઈ બાબા, ભગવાન કૃષ્ણ અને અન્ય દેવી દેવતાઓ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેને કારણે જલારામ સોસાયટીને આસપાસના વિસ્તારમાં આ શિવ મંદિર ખૂબ જ લોકપ્રિય બની ગયું છે. હું નર્મદેશ્વર સત્સંગ મંડળમાંથી ધ્રુતિબેન વ્યાસ બોલું છું. શ્રાવણ મહિનાનો શુભારંભ થઈ ગયેલો છે. આજે ઠકરાણી ત્રીજ છે, એટલે ઠકરાણી ત્રીજના હિસાબે અમારા મહિલા મંડળે આજે હિંડોળાનું આયોજન કર્યું છે અને અમે શ્રાવણ મહિનામાં બધા તહેવારો અમારા મહિલા મંડળ દ્વારા એકદમ વ્યવસ્થિત ઉજવીએ છીએ અને બહુ જ બધા આનંદ કરીએ છીએ. આજે અમે શાકભાજીના હિંડોળાનું આયોજન કર્યું છે. અમે લગભગ અમારા પાસે 1500-1600 જેટલા ભજન છે અને અમારા બહેનો, અમારે 25 બહેનોનું મંડળ છે અને બીજા આજુબાજુવાળા ઘણા લગભગ 15-20 બહેનો પાછા બેસવા માટે આવે છે. એટલે અમારે લગભગ અહીંયા કાયમ માટે 35-40 બહેનોની હાજરી હોય છે અને અમે રોજ સાંજે 5 થી 7 2 કલાક કાયમ માટે સત્સંગ કરીએ છીએ.
મિત્રો, વિરામમાં જતા પહેલા કેટલાક રાષ્ટ્રીય કક્ષાના મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં જોઈ લઈએ તો ઓલિમ્પિકમાંથી અચાનક જ વિદાય થયેલ એટલે કે અન્યાય સાથે બહાર નીકળેલ વિનેશ ફોગટે હવે કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. અત્યંત ભાવુક પોસ્ટ સાથે તેમણે તેની માને સંબોધીને લખ્યું કે માં, કુસ્તી જીતી ગઈ, હું હારી ગઈ. પરંતુ વિનેશ ફોગટે કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી છે અને દેશવાસીઓને એક આંચકો આપ્યો છે. બીજી તરફ આજે લોકસભામાં વક્ફ બોર્ડ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. કાનૂન મંત્રી કિરણ રિજ્જુએ વક્ફ બોર્ડ અંગેનું બિલ લોકસભામાં રજૂ કર્યું ત્યારે વિપક્ષોએ ચોક્કસ નાત સામે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ કર્યો. બીજી તરફ એનડીએના પક્ષોએ કહ્યું કે દેશમાં વક્ફ બોર્ડની 30 સંસ્થાઓ છે જેને પાસે માતબર ફંડ છે, પરંતુ તેના કેટલાક નિયમો સરકાર સામે વિરુદ્ધ છે, જેથી આ ખરડો પસાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન રિઝર્વ બેન્કે સતત 9મી વખત વ્યાજ દરમાં કોઈ વધારો કે ઘટાડો કર્યો નથી, જેથી હોમ લોન કે ઓટોમોબાઈલ્સ લોન સસ્તી થાય કે મોંઘી થાય તેવી પણ કોઈ સંભાવના દેખાતી નથી. આમ અલગ અલગ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના સમાચાર સાથે આપણે સમાચારમાં લઈએ એક વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ, કેશોદ સહિત અન્ય તાલુકા મથકે શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી નામની પેઢી ચાલુ કરીને અલગ અલગ અરજદારોના કરોડો રૂપિયા ચાઉ કરી જનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. હજુ ગઈકાલે જ બી ડિવિઝન પોલીસ મથકમાં શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અને મેનેજર સહિતના સ્ટાફ સામે ફરિયાદ નોંધવામાં આવી, જેમાં એક વ્યક્તિના 14 લાખ જ્યારે અન્ય 23 વ્યક્તિઓના અલગ અલગ રકમ મળીને કુલ 1,40,00,000 રૂપિયા જેટલાની છેતરપિંડી થઈ હતી. પોલીસે તાત્કાલિક અસરથી શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન ભુવન વ્યાસ, મેનેજિંગ ડિરેક્ટર પરાગ નિમાવત અને મેનેજર ઉત્તમ કાછડિયાની ધરપકડને કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ કહ્યું કે અન્ય એક ડિરેક્ટર પરેશ મહેતા ફરાર છે, જેને પકડી લેવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આજે શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિરુદ્ધ આઈપીસીની કલમ 409, 114, 120B આ ઉપરાંત GPID એક્ટની કલમ 3 મુજબ જે ગુનો દાખલ કરવામાં આવેલો છે, તેમાં અત્યાર સુધીમાં ફરિયાદી અને બીજા 23 સાહેદો કે જેમની સાથે પણ આ પ્રકારની કપટપૂર્વકની છેતરપિંડી થયેલી છે, આમ કુલ મળીને 24 ભોગ બનનારની સાથે આ જે શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના હોદ્દેદારો છે તેમના દ્વારા 1,40,00,000 કરતાં પણ વધારે રકમનું છે એ છેતરપિંડી થયેલી છે. આ ઉપરાંત હજી પણ આ આંકડો વધી શકે છે. આ ગુનાની તપાસ દરમિયાન SOG PI દ્વારા આ જે ગુનાના મુખ્ય આરોપીઓ ભુવન વ્યાસ, જે આ શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર પરાગ નિમાવત, સંસ્થાનો મેનેજર ઉત્તમ કાછડિયા, આ 3 લોકોને હાલ ધરપકડ કરવામાં આવેલી છે અને રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યારે અન્ય જે વાઇસ ચેરમેન છે પરેશ મહેતા, તેમને છે સુસાઇડ કરેલું છે, હાલ તે હયાત નથી. તો આ ગુનામાં છે અન્ય કોઈ ભોગ બનનાર હોય તો તેમને તાત્કાલિક SOG ઓફિસનો સંપર્ક કરવો. 2 દિવસ પહેલા એટલે કે 5મી ઓગસ્ટે રાત્રે 11 કલાકે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક સિક્યુરિટી ગાર્ડે 2 જવાનોને લાકડીથી ફટકાર્યા હતા. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો અને સમગ્ર પંથકમાં હોબાળો મચી ગયો. ત્યારે 2 જવાનો કે જે આદિવાસી જાતિના હતા તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા. પરંતુ એ પહેલા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર બ્રહ્મભટ્ટે આ બંને સિક્યુરિટી ગાર્ડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં ડોક્ટર બ્રહ્મભટ્ટે કહ્યું કે મારા સુધી કોઈ ફરિયાદ નથી આવી, પરંતુ ભોગ બનનાર બંને યુવાનોએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસની આદેશ બાદ અમે આ બંને સિક્યુરિટી ગાર્ડને સસ્પેન્ડ કર્યા છે. સિક્યુરિટી ગાર્ડે પોતાના બચાવમાં આ 2 યુવાનો છોકરીની છેડતી કરતા હતા તેમ જણાવ્યું, પરંતુ રાત્રે 11 કલાકે બંને યુવાનો સિવિલની લોબીમાં સૂતા હતા એવું સ્પષ્ટ દેખાય છે, જેને કારણે સિક્યુરિટી ગાર્ડનો બચાવ લૂલો સાબિત થયો છે. તારીખ 5 ઓગસ્ટ 2024ના રોજ રાત્રે 11 વાગ્યા આસપાસ બાળરોગ વિભાગમાં દાખલ થયેલ દર્દીની સાથેના સગા જ્યારે પાણી ભરવા ગયા હતા, ત્યારે તેઓ સાથે 2 યુવાનોએ અભદ્ર વર્તન કર્યું એવી ફરિયાદ તેઓએ સિક્યુરિટી ગાર્ડને કરેલ હતી. ત્યારબાદ હાજર સિક્યુરિટી ગાર્ડ દ્વારા કાયદો પોતાના હાથમાં લેવામાં આવેલ હતો, જે બદલ તે તમામ સિક્યુરિટી ગાર્ડ 3 સિક્યુરિટી ગાર્ડને એજન્સી દ્વારા તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવામાં આવેલ છે તથા સરકારશ્રીના નિયમ અનુસારની તમામ પ્રક્રિયા પણ ચાલુ જ છે અને તે પ્રમાણે તમામ કાર્યવાહી પણ કરવામાં આવશે. જે માર મારવામાં આવ્યો છે એમને કોઈ ફરિયાદ તમને કરેલી છે? તેઓએ અમને કોઈ ફરિયાદ કરેલી નથી, પરંતુ પોલીસને જાણ કરવામાં આવેલ છે તથા તેઓનો પણ સંપર્ક કરી અને તેઓની પાસેથી માહિતી મેળવવાનો પ્રયત્ન ચાલુ છે.
તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરીએ છીએ, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશ પોતાના 78મા સ્વતંત્રતા દિનની ઉજવણી કરવા તૈયાર. જૂનાગઢ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાશે. તો આજથી રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ. એલસીબી પીઆઈ જતીન પટેલને તેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. શ્રાવણ માસ નિમિત્તે કૃષ્ણ મંદિરોમાં હિંડોળા દર્શનનો પ્રારંભ. કલાત્મક હિંડોળામાં લાલાને ઝૂલે ઝૂલાવતા ભાવિકો. અને 2 દિવસ પહેલા રાતના સમયે સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડે 2 યુવકને માર મારતા બંને ગાર્ડને સસ્પેન્ડ કરતા તબીબી અધિક્ષક. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.